તો આ તરફ વાત કરીએ વલસાડની. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ. કપરાડા અને ધરમપુર તાલુકામાં ભારે વરસાદથી કપરાડામાં નદીઓ તોફાની સ્વરૂપે વહી રહી છે. સલધા ગામ નજીક નદીના પાણી તોફાની સ્વરૂપે વહી રહ્યા છે. તો નદીના પાણી લો લેવલ કોઝવે પર પણ ફરી વળ્યા છે. પાણી ફરી વળતા નદીના બંને તરફ વિસ્તારોનો સંપર્ક કપાયો છે. તો વલસાડના સિલધા ગામના આ દ્રશ્યો છે, જ્યાં નદી નજીકથી પસાર થઈ રહી છે અને નદીઓમાં નવા નીરની આવક થતા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા બ્રિજેશ શાહ આપણી સાથે ફોનલાઈન ઉપર છે. બ્રિજેશ, વલસાડ જિલ્લામાં વરસાદ વરસ્યો છે અને નદીઓમાં પણ નવા નીરની આવક થઈ રહી છે. શું વિગતો? જી, વલસાડ જિલ્લાની વાત કરીએ તો ખાસ કરીને કપરાડા અને ધરમપુરમાં તે પણ ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે. સ્પષ્ટપણે જ્યાં આ વરસાદ નોંધાતો હોય છે એ મામલતદાર કચેરી હોય છે, જે થોડો સિટી એરિયા ટાઈપ હોય છે, પરંતુ જે ઉપરવાસનો જંગલ વિસ્તાર છે એની અંદર વધારે વરસાદ પડવાને કારણે, જેની નોંધણી પણ ક્યાંય થતી ન હોય એવી જગ્યા પર ધોધમાર વરસાદ પડવાને કારણે નદી નાળાઓ છલકાયા છે. જે લો લાઇંગ બ્રિજ છે એના ઉપરથી ઓવરટેપિંગ થઈ રહ્યું છે, પાણી ઉપરથી જઈ રહ્યું છે. સિલધા ગામ નજીકથી પણ પાણી નદી તોફાની સ્વરૂપે છે અને લો લેવલ કોઝવે પર પાણી ફરતા લોકોને તકલીફ વધી છે. લોકોએ મોટો ચકરાવો લેવો પડશે. ઘણા લોકો આ ઘસમસતા પ્રવાહમાં પણ નાના પુલને ક્રોસ કરવાની કોશિશ કરતા હોય છે, જે ભયાવહ છે. પરંતુ ઓવરઓલ ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદીઓમાં નવા નીર આવી રહ્યા છે. જી ચોક્કસથી બ્રિજેશ, માહિતી બદલ આભાર.